સાંતલપુર તાલુકાના સાદરપુરા ગામમાં સર્વે નંબર 285 પૈકી 2 કોમ્બાઈ મેડિકલ ટ્રીટમેન્ટની સુનાવણી કરવામાં આવી હતી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંચાલિત મેડિકલ ટ્રીટમેન્ટ ક્લિનિક માટે સાંતલપુર તાલુકાના સાદરપુરા સર્વે નંબર 285 પૈકી 2 ખાતે પર્યાવરણ લોક સુનાવણી કરવામાં આવી હતી। રાધનપુર નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમની પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણની લોક સુનાવણી સવારે 11 કલાકે યોજવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અલગ અલગ લોકોની વિચારો રજૂ કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોને આજુબાજુના ગામના લોકોને ઉપસ્થિતિની અંદર પર્યાવરણ લોક સુનાવણી કરવામાં આવી હતી, જેમાં આવેલા લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો। આજુબાજુ વિસ્તારના 10 કિમીમાં વસતા લોકોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા, જેમાં 2 થી 5 કિલોમીટરના અંતરમાં આવેલા 5 થી 7 ગામના લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે જો પ્રોજેક્ટ બનશે તો અમારી જમીન ખરાબ થઈ જશે, પશુપાલન ઉપર પણ મોટી અસર થશે। અમુક લોકો દ્વારા સમર્થન આપવામાં તેમણે જણાવ્યું હતું કે જો આ પ્રોજેક્ટ અહીં નાખવામાં આવશે તો લોકોને રોજી રોટી પણ મળી રહેશે। પ્રોજેક્ટના સીઈઓ માલવ દલવાડી વિરોધ કરનારને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી કોઈ જમીન કે કોઈ પશુને નુકસાન થતું નથી, માત્ર સુનાવણી છે અને લોકોના મંતવ્યો જાણવાના છે। અને મોટી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો અને સાદરપુર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસએમ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે સાતપુરામાં મેમ્બર્સ મેડિક્લિન દ્વારા કોમન મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમ પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણની લોક સુનાવણી થઈ। એમાં બધા લોકો આવ્યા सातपुरा અને आजू-बाजू नजीक 10 किलोमीटर वाती लोग आए थे। तो इसमें लोगों का जो सपोर्ट में थे उन्होंने बोला और जिन जिनको वांदा था पर्यावरण से रिलेटेड या फिर जो लोगों से रिलेटेड उन्होंने सबने अपनी वांदा दी। हम लोगों ने सुनवानी में उनकी वांदा ली है, उनकी मिनट टू मिनट का उसका रिकॉर्ड आया है और हम लोग ये सब वांदा और जो सपोर्ट में बोले हैं वो हम लोग गांधीनगर भेजेंगे। उसके बाद ही डिसाइड वहाँ से होगा कि प्रोजेक्ट आगे सम्मति मिलेगी या नहीं। सर, चिमनी में से बायो वेस्ट निकलता है, कभी कभी टेक्निकल इश्यू होने के कारण अंदर से पानी भी निकलने की समस्या रहती है, तो उसके लिए कंपनी ने क्या आयोजन किया है, उसका ध्यान रखने में आएगा कि नहीं? जैसे कि कंपनी के प्रतियोगिता ने बताया कि चिमनी में एक चिप लगती है, वो क्या मॉनिटर करती है मिनट टू मिनट की कौन कौन से उसके कंपोनेंट्स निकल रहे हैं और वो मिनट टू मिनट जो अपना पोल्यूशन कंट्रोल बोर्ड है उनके पास भी डिटेल्स जाती है। तो जैसे ही ऐसा कुछ जाता है तो चिमनी ही बंद कर देते हैं वो, या फिर उन पे एक्शन होता है। तो ये उससे का एक प्रोसेस है। नाम मालव प्रफुल्लभाई दलवाड़ी છે। હું સરકારી નહીં પણ પ્રાઇવેટ સંસ્થા એટલે કે ટીઆર એસોસિએટ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું। છેલ્લા 14 વર્ષથી અહીંયા કામ કરું છું એઝ અ સીઈઓ તરીકે। અને પર્યાવરણ કન્સલ્ટન્સી છે આપણી, એટલે કે કોઈ પણ જે ડેવલપમેન્ટ થાય છે, EIA નોટિફિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે, EIA નોટિફિકેશન 2006 અને તેના સુધારા પ્રમાણે ગવર્મેન્ટે 40 એવા સેક્ટર નક્કી કર્યા છે કે જેમાં ડેવલપમેન્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર હોય છે। એમાંથી જ આ એક પ્રોજેક્ટ છે જેનો કેટેગરી 7DA અને કેટેગરી B1 એટલે કે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સરકારે પર્યાવરણીય મંજૂરી આપવી ફરજિયાત છે। આ પર્યાવરણીય મંજૂરીના ભાગરૂપે જે પ્રોજેક્ટ પ્રપોનન્ટ છે એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નક્કી કરેલી ગાઈડલાઈન છે તે પ્રમાણે એના જે સાઇટિંગ ક્રાઇટેરિયા છે એ સાઇટિંગ ક્રાઇટેરિયા ખૂબ જ ઊંડાઈથી તપાસ કર્યા છે અને એ ચકાસણી કર્યા બાદ આ ઉદ્યોગને ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવ્યા છે। આ ટર્મ્સ ઓફ રેફરન્સ આપ્યા પછી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બનાવ્યો છે અને એ રિપોર્ટના બેઝ ઉપર આજની લોક સુનાવણી આપણે કરી રહ્યા છે। અને આ લોક સુનાવણીથી કોઈનું અહિત થાય એવું આપણે ઈચ્છતા નથી। આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય આપણા માટે ખૂબ જ જરૂરી છે।